250 જેટલી બેઠક તો અત્યારે જ ભારતીય જનતા પાર્ટીની બિનહરીફ થઈ ચૂકી છે, 260 નાની મોટી. અને આપણે બધા જાણીએ છીએ તળિયાથી નળિયા સુધી જેનું નેટવર્ક હોય અને સત્તા સ્થાને પણ જે હોય, મોટા ભાગે એના તરફી જ વાતાવરણ બનાવી શકે. એક તો એનું નેટવર્ક, એની કાર્યકર્તાઓ, અને બધાને ખબર છે કે શાસક પક્ષ જ કંઈક કરી શકે ને. આ વિપક્ષો શું કે છે? આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જે ચૂંટણી ઢંઢેરા બહાર પાડ્યા, એને શું કીધું? અમે સત્તામાં આવશું તો આમ કરી દેશું, એમ જ કીધું ને. એને એમ કીધું કે સત્તામાં આવીએ કે ન આવીએ આટલા કામ તો અમે કરી, એવું તો છે નહીં, શક્ય પણ નહીં, બને અસંભવ છે. તો એનો અર્થ એમ છે કે તમે સત્તામાં હો તો બધું થઈ શકે. તો અત્યારે છેલ્લા 30 વર્ષથી આ સ્થિતિ છે કે એક જ પક્ષની એક હથ્થું સત્તા છે. તો મોટા ભાગે લોકો સમજે ને કે ભાઈ આટલી મોટી જેની પાસે સત્તા છે, બધા નેટવર્ક છે, તો એના તરફ આપણે મતદાન કરીએ અથવા તો એના મતદારોને મતદાન કરીએ તો કંઈક આપણે કામ ઉકેલાય. વિપક્ષમાં તમે ભલે વિપક્ષ મજબૂત હોવો જોઈએ બધું બરાબર, પણ મજબૂતનું ગુજરાતી ખાલી વિપક્ષ જ મજબૂત રહે ને અમારી સમસ્યા એમ રહે સબૂત રહે, એનો શું કામ? એટલે બે પ્રકારની વાતો છે કે જેટલા વિપક્ષો આપણી પાસે અત્યારે મેઇન બે છે, બીજા અપક્ષો જુદી વાત છે. પણ જો ટકોરાબંધ ઉમેદવાર ઉભા રાખ્યા હોત કે જેમાં કહી શકવું જોઈએ, મેં તમને શરૂઆતમાં કીધું કે તમે ત્રિકોણબાગમાં રોજ 2 કલાક બેસાડી શકો જ્યાં સુધી ફોર્મ પાછું ન ખેંચાય ત્યાં સુધી, ફોર્મ ભરવાથી ફોર્મ ખેંચાવા સુધી, કે કોઈને માં ત્રેવડ હોય તો આમાં ખરીદી બતાવો, લ્યો અમારે કાંઈ સાંભળવું, આ બેઠા અમારા 74 18 72 રાજકોટના આ અમારા ઉમેદવાર છે, ખરીદી બતાવો, જાઓ. જનતા સ્વયં તો ભરોસો કરે કે વાહ ધન્ય હો, પણ તમારે એને ક્યાંક લઈ જવા પડે, વખત છે ને ક્યાંક લલચાઈ જાય તો, ખરીદાઈ જાય તો, ફલાણું થાય તો પછી તમારા ખુદમાં તમને કોન્ફિડન્સ નથી, જનતા શું કામ કોન્ફિડન્સ રાખે? એટલે એક તમારે માનક, એક તમારે દ્રષ્ટાંત પૂરું પાડવું પડે, એમ મારું કહેવું છે. કોઈ ભાજપે કઈ દૂધે ધોયેલા છે ને આ બધામાં વાંક છે એમ નહીં, પણ હવે તમારે લડવાનું જ છે આ રીતે. તમારી અમે સક્ષમ લડત આપવાની તમારી વ્યવસ્થા છે, તો તમારે એક એવો દાખલો બેસાડવો જોઈએ કે જનતાને લાગે કે આ ટકોરા બંધ છે. દાખલો વિસાવદરમાં બેઠો ને, આખી કાયનાત ઉતરી પડી હતી તો લોકોએ જીતાડ્યા કે નહીં ગોપાલ ઇટાલિયાને? લોકોને ખબર પડી કે જે આપણી પાસે ચોઈસ છે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર આમ આદમી, એ બેને કોંગ્રેસ તો દૂધમાં હતો, એનો કોઈ મતલબ નતો. તો આ બેના મેઇનમાં બધાને ખબર હતી કે ભાઈ આના કરતા ગોપાલ ઇટાલિયા વધારે શક્તિશાળી છે કે સમજણો માણસ છે, તો જીતાડ્યા ને. એવો વિકલ્પ આપો. હવે એવો વિકલ્પ ના આપો ને ભાંગલા તૂટલા તમે કરો કંઈક પણ, ગમે એમ કરીને ટિકિટ આપી દો, ગઈકાલે તમારામાં આવી ગયો એને ટિકિટ આપી દો, આ તો ગજબ. તો બધા સમજે છે કે આ તો તમે તમારું ભલું કરવા આવ્યા છો, અમારું નહીં. એટલે સક્ષમ વિપક્ષની વિપક્ષે સક્ષમ બનવું પડશે. જી ચોક્કસથી સર, અમારી સાથે જોડાયા અને વિસ્તૃત ચર્ચા કરી બદલ આપનો